હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય શ્રી રામ. સવારના 7:30 થઈ ગયા હે. ચલો તો સીધા નીકળી દુકાન બાજુ. ના ચશ્મા તમે કયો હોય ને જનતા ઓપ્ટિકલમાંથી આવ્યા હે આપણે ગિફ્ટમાં એડવાન્સ મોરબી તરફથી. ચલો તો નીકળી સીધા દુકાને. ફાઇનલી આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી. હવે નીકળી સીધા મંદિરે જવા. ફાઇનલી પહોંચી ગયા મંદિરે. ફાઇનલી ચલો તો મમ્મી હાટું શું કહે જલેબી લેતા આવી. મોટરસાઇકલ નહીં હો ભાઈ, ગમી પડી હતી. શું અમારે ટીંડા ભાંગો, અમારે 5 તારીખે પાછી ઇવેન્ટ છે. અમારે શું કરવું? ચલો તો ગાડીમાં બેસી ગયા. હાલો તો સીધા નીકળી 4 રસ્તા. ફાઇનલી આપણી દુકાને પહોંચી ગયા. જો તમારે ગેસનો સંપર્ક જોતો હોય 4 કિલો 12 કિલો 17 કિલો 33 કિલો ગેસના બાટલા મળી જશે. નંબર જોઈ લેજો. ના ભાઈ, અમારા ભાણુભાઈ ગેસના બાટલો આ અમારા ભાણુભાઈ ના એ નંબર આપ્યા હે. જલ્દીથી કોન્ટેક્ટ કરો. મોરબી સુધીમાં ગમે ત્યાં પહોંચી જશે. ચલો તો નાસ્તો લેવા પહોંચી ગયા આપણે. કઈ જગ્યાએ? પટેલ. અમારો કાર્યો. ચલો તો નાસ્તો બાસ્તો લઈને પછી નીકળી ઘર બાજુ જવા. અમારી સાથે છે કારુભાઈ ડોન. હા ચેમકો. ફાઇનલી નાસ્તો પાણી લઈ લીધું હે. ગાંઠિયા બાઠિયા ખમણ જલેબી શું તો સીધા નીકળવાનું હોય ઘર બાજુ જવા. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. મોજ આવી જવાની છે. ને કાલનો વિડીયો જો ન જોયો હોય ને તો જલ્દીથી જોઈ લેજો. મજા આવી જવાની છે. ફાઇનલી આપણે નાસ્તા પાણી થઈ ગયા છે.
કઈ દુકાને ચલો તો હવે આપણું કામ કેટલું હોય છે ખબર પડે. માસી તો રજા પાડી દીધી હતી કાલ. હા દોડું આપણામાં લાદી લાગી ગઈ હો બાથરૂમમાં. ખાલી બાથરૂમમાં લાદી મારી દીધી. કેમ છો માસી? ક્યાં વયા ગયા તા? હે તમને મજા આવે એમ મારો? ફાઇનલી ચલો તો આપણે દુકાને પહોંચી ગયા ને આપણે આયરે આવી ગયા અમારા મનુ કાકા. મનુ કાકા પ્યારા મનુ કાકા પ્યારા તમારે નો કઢાય તો કામ લાગે તમારે. શું કાઢી નાખવાની જ વાતું કરે છે, બીજું કાંઈ કરતા નથી. અમારે તો અમે તો હતા જ નહીં એડ. ફાઇનલી બપોરના લંચનો ટાઈમ થઈ ગયો છે. જાય છે જમવા માટે. પપ્પા બાયણા બંધ કર્યા વગરના ભાગી ગયા છે. હાલો તો જમવા હેલા જાય. ચાલો તો જમવામાં શું છે એ પણ તમને બતાવીશું. ચલો તો જમવામાં છે દાળ ભાત, રોટલી, પાપડ, શાક. ના મેડમ. ચલો તો મેડમનું કામ આવ્યું હો ભાઈ. તો જો તમારે કામ આવું ઇમિટેશનનું જોતું હોય તો કોન્ટેક્ટ કરો મારો. વ્લોગનો કરી નાખ્યો છે એન્ડ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય શ્રી રામ.